નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજજી વ્યાસ. આપની લોકપ્રિય આધ્યાત્મિક ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ નિહાળીએ આજનું પંચાંગ દર્શન. આજે વિક્રમ સંવત 2082 શાલિવાન શકે 1947 ઉત્તરાયણ વિશ્વાવસુ નામનું સંવત્સર વસંત ઋતુ શુભે શ્રી ફાલ્ગુન માસ શુક્લ પક્ષ. આજની તિથિ છે ત્રયોદશ્યાયામ તિથો સાંજે 7:08 પરમ ચતુર્દશ્યાયામ તિથો. આજનું શુભ નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર 8:33 પરમ આશ્લેષા નક્ષત્ર. આજનો શુભ યોગ છે શોભન યોગ. આજનું કરણ છે તૈતિલ કરણ. અને આજે કોઈ પણ બાળકનું જન્મ થાય તો તેમની રાશિ આવે છે ડ અને હ. તે નામ ઉપરથી રાશિના અક્ષર ઉપરથી નામ રાખી શકાય. દર્શક મિત્રો, આપણે નિહાળીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 1/3/2026 રવિવારથી તારીખ 7/3/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ લ ઈ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા પાંચમા વિદ્યા છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ થોડી ચિંતા અને થોડી ખુશી સાથે મિક્સ રહેશે. આપને વાહન વગેરેથી લાભ અને ફાયદો થશે. હવે તમારી મહેનત રંગ લાવશે. પરિવારની અંદર થોડું ક્લેશનું વાતાવરણ રહેશે, માટે શાંતિ રાખવી જરૂરી છે. પતિ પત્ની વચ્ચે પણ મતભેદ ન થાય, માટે ધીરજ રાખવી આપના માટે જરૂરી છે. સપ્તાહના મીડિયની અંદર જો આપ વિદ્યાર્થી હોય તો આપના માટે શુભ અને અતિ ઉત્તમ સમય રહેલો છે. વિજ્ઞાનની અંદર આપને ખૂબ જ સાયન્સમાં સારી સફળતા પ્રાપ્ત થશે. પારિવારિક તરફથી વિદ્યાર્થીને ખૂબ જ પ્રોત્સાહન મળશે. પ્રેમી પ્રેમિકા માટે પણ અતિ પ્રપોઝ કરવા માટે શુભ અને અતિ ઉત્તમ સમય છે. જો આપ સંતાનહીન હોય, આ સપ્તાહ દરમિયાન આપને સંતાન પ્રાપ્તિના ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. બુદ્ધિ વિદ્યા વાણીની અંદર સુધારો થશે. સપ્તાહના એન્ડની અંદર શત્રુ પક્ષ તમારા ઉપર હાવી થવાનો પ્રયાસ કરશે, પરંતુ તમે તમારી બુદ્ધિ બળથી તેમને પરાસ્ત કરશો. પૈસાની લેતી દેતી બાબત આ સપ્તાહના એન્ડમાં આપણે સાવધાની રાખવી. બને ત્યાં સુધી કોઈને ઉછીના પૈસા દેવા નહીં. ભાગ્ય અને કર્મની તાકાતથી આપનું વ્યવસાયની અંદર ખૂબ જ લાભ અને સફળતા પ્રાપ્ત થશે. આપની મનોકામનાઓ પૂર્ણ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે વાદળી. શુભ દિશા છે દક્ષિણ દિશા. શુભ અંક છે આપના માટે 3. ઉપાય માટે જઈએ તો આ સપ્તાહ દરમિયાન બુધવારે કૂતરાને એક બાજુ શેકેલી રોટલી અને ગોળ ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ વ અને ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા ચોથા અને પાંચમા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને આપના ભાઈ બહેન દ્વારા સારા સપોર્ટની પ્રાપ્તિ થશે. આજે કોઈ પણ આપ શુભ કાર્યનો પ્રારંભ કરી શકો છો. આધ્યાત્મિક વિચારો હવે આપને ધીમે ધીમે ધર્મના તરફ આગળ વાળશે. આપ આ સપ્તાહ દરમિયાન મોટું સાહસ કરી તે દ્વારા
ધીરજ રાખવાથી સફળતા પ્રાપ્ત કરશો। સપ્તાહના મીડિયની અંદર તમારા કાર્યમાં ભલે થોડી મુશ્કેલી આવે, પરંતુ આપની શ્રદ્ધાને ડગમગવા દેશો નહીં। અવશ્ય આપની ચારે તરફ યશ કીર્તિ ફેલાશે। સપ્તાહ દરમિયાન નવું મકાન આપ લેવાનું વિચારી રહ્યા હોય તો તેમના માટે અતિ ઉત્તમ યોગ બને છે, પરંતુ જે મકાન લેવાના હોય તે સમજી વિચારીને લેવું, ખોટી ઉતાવળ કરવી નહીં, કારણ કે વારંવાર પ્રોપર્ટી લઈ શકાતી નથી। વાહન ખરીદવાનું હોય તો આ સપ્તાહ દરમિયાન આપે મુલતવી રાખવું। સપ્તાહના એન્ડની અંદર વિદ્યાર્થી વર્ગ માટે થોડી ચુસ્તી જોવામાં આવશે, માટે યોગ, ધ્યાન, મોર્નિંગ વોક કરવું આપના માટે જરૂર રહેશે, જેથી આપના મનના વિચારો સ્થિર થશે અને પોઝિટિવ વિચારવાનું આપ ભૂલશો નહીં। આ સપ્તાહ દરમિયાન મહેનત કરતાં પણ આપને ડબલ ફળની પ્રાપ્તિ થશે। તમારા કાર્યની અંદર પ્રગતિ થશે। જો આપ બેરોજગાર હોય તો આપને સારી રોજગારની પ્રાપ્તિ થશે। તમારા દ્વારા નવી જવાબદારીઓ આપને આ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે અને તે જવાબદારીને આપ સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવશો। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ છે। આપના માટે શુભ રંગ છે લીલો, શુભ દિશા છે પશ્ચિમ, આપના માટે શુભ અંક છે 1। ઉપાય તરફ જઈએ। આ સપ્તાહ દરમિયાન આપે આપના મિત્રોને સ્વીટ ખવડાવવાથી આપની બધી જ મંગલ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ। આ સપ્તાહ દરમિયાન આપને તમારી વાણીની અંદર ખૂબ જ મધુરતા રહેશે, કારણ કે ચંદ્ર મહારાજ બીજા, ત્રીજા અને ચોથા ભાવમાંથી પસાર થશે। આપની વાણી દ્વારા આપ સર્વને મોહિત કરશો। આપ જો કલાકાર હોય તો આપને આ સપ્તાહ દરમિયાન વિશેષ સફળતાની પ્રાપ્તિ થશે। નાણાકીય બાબતે આપને સફળતા મળશે। જે વસ્તુ પ્રાપ્ત થઈ છે તેને ખુશીને બદલે જે નથી તેની ચિંતા આપે છોડી દેવી, તો જ જીવનમાં આપ આનંદ પ્રાપ્ત કરી શકશો। સપ્તાહના મેળીની અંદર પરાક્રમથી ભરેલા આપ કાર્ય કરશો। ભાઈ બહેનને સાથે રહેવાનો આપને યોગ બને છે। ઘણા સમયથી અધૂરી રહેલી મહત્વાકાંક્ષાઓ તમારી પૂર્ણ થશે। એકતામાં શક્તિ છે। સમય અત્યારે બધાને એ બતાવે છે। સપ્તાહના એન્ડની અંદર આપને આપની ઉપર રહેલા બોસ અથવા આપના મંત્રીની, નેતાની, આપના પરિવારના વડીલ સભ્યોનો ઠપકો ન મળે તેમની આપે કાળજી રાખવી, અને જે કંઈ કામ કરો છો તેમાં આપે કચાશ રાખવી નહીં। દિલ દઈને આપે કામ કરવું એ આપના માટે શુભ રહેશે। સપ્તાહના એન્ડની અંદર કોઈ લક્ઝરી આઇટમ ખરીદવાનો આપના માટે યોગ બને છે। તેમજ આળસનો ત્યાગ કરવો આપને જરૂરી છે। માતાના હેલ્થ બાબત આપે કાળજી રાખવી। સમય પ્રમાણે રૂટીન તેમના રિપોર્ટ આપે કરાવી લેવા। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે। આપનો શુભ રંગ છે કાળો, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે આપના માટે 7। ઉપાય માટે જઈએ। આ સપ્તાહ દરમિયાન સોમવારે અથવા ગુરુવારે ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાથી, તેમની પ્રદક્ષિણા ફરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ। ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા ભાવથી અને ત્રીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ તમારી પર્સનાલિટીમાં નિખાર આવશે। લોકો હવે ધીમે ધીમે તમારા તરફ આકર્ષિત થશે। બીજા લોકો માટે આપ મોડલ બની શકો છો।
પરિવાર તરફથી આપને લાભની પ્રાપ્તિ થશે। વ્યવસાયની અંદર આપને આપના સંતાનોથી પણ લાભ થશે। નવી ઉર્જાનો આપના શરીરની અંદર સંચાર થશે। સપ્તાહના મેળીની અંદર પરિવાર તરફથી આપને ખૂબ સારો સહકાર મળશે। આ સપ્તાહ દરમિયાન આપની ઘરે મહેમાનોની અવર જવર રહેશે। ઘરનો માહોલ ખૂબ જ આનંદિત રહેશે। આપ આપની વાણી દ્વારા, આપની વાણીની મીઠાશ દ્વારા બધાને પ્રભાવિત કરશો। તમારા કાર્યમાં આપને આપના જૂના મિત્રોની પણ મદદ પ્રાપ્ત થશે। આપની મનોકામનાઓ પૂર્ણ થશે। સપ્તાહના એન્ડની અંદર આવેલી મુસીબતોને આપની બુદ્ધિ શક્તિથી દૂર કરશો। છતાં પણ થોડું સંભાળીને રહેવું જરૂરી છે। શાસ્ત્ર, કાવ્ય, ધર્મની અંદર આપની રુચિ રહેશે। પ્રેમી પ્રેમિકા માટે રોમાન્ટિક જગ્યાએ જવાનો આપને યોગ બને છે। જીવનસાથી સાથે ધર્મસ્થળે તીર્થયાત્રા માટે જવાનો યોગ બને છે। વિદ્યાર્થી માટે વિદ્યાર્થીને થોડી અડચણ આવી શકે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે। આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે દક્ષિણ, શુભ અંક છે આપના માટે 8। ઉપાય તરફ જઈએ। આ સપ્તાહ દરમિયાન વહેતા પાણીમાં તાંબાનો સિક્કો પધરાવવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે। આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા બીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ ઘરની અંદર થોડું ક્લેશનું વાતાવરણ રહેશે। પરિવારના સભ્યોને મતભેદ ન થાય તે આપે કાળજી રાખવી। જો આપ શેર બજારમાં રોકાણ કરતા હોય તો આ સપ્તાહ દરમિયાન શેર બજારમાં રોકાણ કરવાનું આપે ટાળવું, નહીંતર મોટી નુકસાની આવી શકે। અનર્ગલ ખર્ચની અંદર વૃદ્ધિ થશે, માટે જરૂર પૂરતો જ ખર્ચ કરવો। ઉધાર લેવાની નહીંતર નોબત આવી પડે છે। આરોગ્ય માટે આપે ખાસ કાળજી રાખવી। તેમજ આ સપ્તાહ દરમિયાન પર્સનાલિટીમાં આપને સુધારો થશે। ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે। મોટા લોકો તમારાથી ભગવાનને બદલે તમારી તરફ આકર્ષિત થશે। જો આપ સરકારી નોકરીની ઈચ્છા રાખી રહ્યા હોય તો આ સપ્તાહ દરમિયાન આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે। સારી સરકારી નોકરીની ઉત્તમ યોગ બને છે। લોકોને આપ ખુશ કરી શકશો। સારો ધન લાભની આપને પ્રાપ્તિ થશે। આ સપ્તાહના એન્ડની અંદર તમારી વાણીથી આપ બધાને પ્રભાવિત કરશો। પરિવારની સાથે બહાર જવાનો યોગ બને છે। આપને આપના લાઈફ પાર્ટનરથી ભાગીદારીથી પણ સારા સપોર્ટની પ્રાપ્તિ થશે। આપના માટે ખૂબ જ અત્યારે શુભ અને અતિ ઉત્તમ સમય રહ્યો છે। આ સપ્તાહ દરમિયાન માન સન્માનમાં વૃદ્ધિ થશે। તમારું ભાગ્ય હવે તમને સાથ આપશે। પતિ પત્નીના મતભેદો દૂર થશે। બંનેના વિચારો હવે એક થશે। લગ્ન જીવનનું ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે। જો આપ અવિવાહિત હોય તો આ સપ્તાહ દરમિયાન આપને સારા પાત્રની પ્રાપ્તિ થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ છે। આપના માટે શુભ રંગ છે પીળો। આપના માટે શુભ દિશા છે ઉત્તર દિશા। શુભ અંક છે આપના માટે 3। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન તીર્થ, નદીઓનું જલ ઘરમાં લઈ અને પૂનમના દિવસે ગંગાજલ, જમનાજલથી સ્નાન કરવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ, અણ।
સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 11માં 12માં પ્રથમ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આકસ્મિક લાભ, વારસાગત લાભની આપને પ્રાપ્તિ થશે. તેમજ વિદ્યાર્થી માટે આ શુભ અને અતિ ઉત્તમ સમય રહેલો છે. આપને આપના મિત્રો દ્વારા પણ સારા સપોર્ટની પ્રાપ્તિ થશે. તેમજ આપને જૂના મિત્રોની મુલાકાત થશે. સપ્તાહના મિડની અંદર જો આપ વિદેશ માટે જવાનું વિચારી રહ્યા હોય તો આપના માટે શુભ સમય છે. વિદેશને લગતા બિઝનેસથી પણ આપને લાભ અને ફાયદો થશે. વિદેશને લગતા પ્રવાસ માટેનો આ શુભ ઉત્તમ સમય આપના માટે છે. વિદેશને લગતા કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડની અંદર આપનું માનસિક તણાવ હવે દૂર થશે. માથાનો દુખાવો હવે દૂર થશે. આપના જીવનની અંદર ટેન્શન હવે દૂર થશે. તેમજ આપને આધ્યાત્મિક તરફ સારી પ્રગતિ થશે. આપના વિચારો હવે શાંત અને સ્વચ્છ થશે. સપ્તાહ દરમિયાન આપના કુંડલીની અંદર સૂર્ય, બુધ, શુક્ર વગેરે છઠ્ઠા ભાવમાં હોવાથી આપના ઋણ, રોગ, શત્રુનો નાશ થશે. મામાની ઘરે જવાનો યોગ બને છે અથવા તો મોસાળ પક્ષ તરફથી આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. આપના શત્રુઓ હવે પરાજિત થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને નવી ઉર્જા લાવનાર છે. આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે આપના માટે 9. સપ્તાહ દરમિયાન ઉપાય માટે બને તો લાલ બોલપેન, લાલ રૂમાલ અથવા લાલ વસ્તુ પોતાની પાસે રાખવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. ચંદ્ર મહારાજ આપની રાશિથી 10માં, 11માં અને 12મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના બિઝનેસનો વિસ્તાર થશે. નવી બ્રાન્ચ ખોલવાનો આપને યોગ બને છે. નવી મશીનરી આપના કારખાનાની અંદર આવી શકે છે. આપને આપના પિતા દ્વારા સારા સહયોગની પ્રાપ્તિ થશે. પિતાના બિઝનેસથી પણ આપને લાભ અને ફાયદો થશે. આપના માતાની સાથે આપને સારી ટ્યુનિંગ રહેશે. માતાના આશીર્વાદથી શુભ કાર્યનો પ્રારંભ કરવાથી આપનું મંગલ થશે. સપ્તાહના મિડની અંદર ચંદ્ર મહારાજ 11મા ભાવમાં હોવાથી આપને ઘણા સમયથી રોકાયેલું ભાગ્ય હવે આપને સાથ આપશે. આપના અધૂરા કાર્ય પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન અને શ્રેષ્ઠ સમય આપના માટે રહેલો છે. વિદ્યાભ્યાસની અંદર ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે. આપને સંતાન તરફથી ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. જો આપ સંતાન માટે પ્લાન વિચારી રહ્યા હોય તો એ પ્લાનિંગ માટે પણ આ શુભ અને શ્રેષ્ઠ સમય રહેલો છે. સપ્તાહના એન્ડની અંદર 12મા ભાવમાં ચંદ્ર મહારાજ પસાર થવાથી દરિયા પાર મુસાફરી કરવાનો, ફોરેન જવાનો આપના માટે યોગ બને છે અથવા તો લાંબી યાત્રા માટે, બિઝનેસ અર્થે પણ યાત્રા માટેનો યોગ બને છે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે, માટે અનર્ગલ ખર્ચથી આપે બચવું. સપ્તાહ દરમિયાન સૂર્ય, બુધ, શુક્ર 5મા ભાવમાં હોવાથી આપ ઉચ્ચ ડિગ્રી, ઉચ્ચ પોસ્ટ મેળવી શકો છો. તેમજ આપના સંતાનો ખૂબ જ જીવનની અંદર પ્રગતિ કરશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે
શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે સિલ્વર, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે આપના માટે 4. સપ્તાહમાં ઉપાય તરફ જઈએ. રાત્રિએ ત્રાંબાના કલશની અંદર પાણી ભરી પોતાના બેડની પાસે નીચે રાખી સવારે તે જલને વૃક્ષમાં ચડાવવાથી અથવા સૂર્યને અર્ઘ્ય આપવાથી આપનું મંગલ થશે, કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. ચંદ્ર મહારાજ આપની રાશિથી 9માં, 10માં, 11મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને આપનું ભાગ્ય હવે સાથ આપશે. આપ જે પણ કાર્ય કરશો તેમાં આપને સફળતાની પ્રાપ્તિ થશે. નીતિથી, ધર્મથી અને એ ધર્મના સંસ્કાર દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રની અંદર પણ આપને ખૂબ જ સારી સિદ્ધિની પ્રાપ્તિ થશે. કોઈ દેવાલયની અંદર, કોઈ મંદિરની અંદર, યજ્ઞની અંદર બેસવાનો પણ આપને ચાન્સ પ્રાપ્ત થશે. દાન પુણ્ય કરવા માટેનો આ સપ્તાહ દરમિયાન આપને સારો વિચાર આવશે. સપ્તાહના મિડની અંદર આપ લક્ઝરી આઇટમ ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તેમના માટે શ્રેષ્ઠ સમય છે. આપના પિતાના આરોગ્ય બાબત આપે કાળજી રાખવી જરૂરી છે, તેમજ જરૂરી ટ્રીટમેન્ટ તેમજ રિપોર્ટ કરાવવા એમના માટે ખૂબ સારું રહેશે. સપ્તાહ દરમિયાન આપને ઉચ્ચ વિચારો, ઉચ્ચ સ્વપ્ન, આપનું ઉચ્ચ ધ્યેય હવે ધીરે ધીરે સફળતા તરફ આપને લાવશે. સપ્તાહના એન્ડની અંદર આપને ધંધાની અંદર ખૂબ સારી સફળતા પ્રાપ્ત થશે, સારી સંપત્તિની પ્રાપ્તિ થશે. માંગલિક કાર્યની અંદર જવાનો યોગ બને છે. વાહન ખરીદવા માટેનો પણ ઉત્તમ યોગ છે. આપને સારા મિત્રોની મુલાકાત થશે. મજૂર માણસોને, નાના માણસોને આપ રાજી કરવાથી પણ આપને ખૂબ લાભ થશે. સૂર્ય, બુધ, શુક્ર ચોથા ભાવમાં હોવાથી ભલે તમે ખૂબ પુરુષાર્થ કરો છો, ધન પ્રાપ્તિ કરો છો, પરંતુ સાથે સાથે આપે આપનું હેલ્થ બાબત ખાસ સંભાળ રાખવી જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે ગોલ્ડન, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપના માટે 2. ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન નાના નાના ભૂલકાઓને, બાળકોને ગુંદી ગાંઠિયા હનુમાનજી મહારાજને ધરી અને તે પ્રસાદ બાંટવાથી આપના સર્વ વિઘ્નો દૂર થશે. હવે વાત કરીશું ધન રાશિ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 8માં, 9માં, 10મા ભાવમાંથી પસાર થશે. તમારા કાર્યને બીજાના ભરોસે રાખવું નહીં, નહીંતર પસ્તાવવું પડે. તમારા હાથે ઘણા બધા કાર્ય પૂર્ણ થશે, પરંતુ બીજા ઉપર વિશ્વાસ રાખવો નહીં. ખોટા વિવાદોથી આ સપ્તાહ દરમિયાન આપે દૂર રહેવું, તણાવથી દૂર રહેવું. સપ્તાહના મેળની અંદર ખૂબ ફળની પ્રાપ્તિ થશે. પરોપકાર, માનવ સેવા કરવાનું મન થશે. બીજાને મદદ કરી તે દ્વારા આનંદની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થી માટે પણ આ સમય શ્રેષ્ઠ છે. સપ્તાહના એન્ડની અંદર ધંધામાં ખૂબ જ ધનની પ્રાપ્તિ થશે. જે કંઈ કાર્ય કરો છો તે સમજી વિચારીને કરવું. નવી મશીનરી ખરીદવાનો યોગ આપને બને છે. મોટું રોકાણ બિઝનેસની અંદર આપ કરી શકો. પિતાની સલાહથી નવી દિશા આપને પ્રાપ્ત થશે. તેમની સલાહ લેવી, તેમના આશીર્વાદથી કાર્ય કરવાથી પણ આપને જીવનની અંદર પ્રગતિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે કેસરી, શુભ દિશા છે દક્ષિણ,
આપના માટે શુભ અંક છે 7। ઉપાય માટે જઈએ। આ સપ્તાહ દરમિયાન લાલ અથવા કેસરી વસ્તુનું બ્રાહ્મણને અથવા મંદિરની અંદર દાન દેવાથી આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા, 9મા ભાગ્ય ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના પરિવારની અંદર ખૂબ જ ખુશીનો માહોલ રહેશે। પરિવારના સભ્ય દ્વારા ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે। જીવનસાથીના સહયોગથી અધૂરા કાર્ય આપના પૂર્ણ થશે। જો આપ પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરવા માંગતા હોય તો ઉત્તમ પાર્ટનરની આપને પ્રાપ્તિ થશે। વ્યાપારમાં ભાગીદારીથી વિશેષ આપને સફળતા પ્રાપ્ત થશે। તેમજ આ સપ્તાહ દરમિયાન સારા એવા ધન પ્રાપ્તિનો યોગ આપના માટે બને છે। સપ્તાહના મેળની અંદર બહુ ભાવુક આપે બનવું નહીં, તેમજ ઓવર કોન્ફિડન્સથી કોઈ પર વિશ્વાસ રાખી તેમને કોઈ જરૂરી કાર્ય આપે સોંપવું નહીં। સપ્તાહના મિડની અંદર આપ જે પણ કાર્ય કરશો તેમાં ભલે થોડું વિઘ્ન આવે પણ અવશ્ય આપને સફળતા પ્રાપ્ત થશે। સપ્તાહના એન્ડની અંદર જો આપ શેરબજારમાં રોકાણ કરતા હોય તો આ સપ્તાહ દરમિયાન તેમની અંદર આપને સારા પ્રોફિટની પ્રાપ્તિ થશે। હવે આપને આપનું ભાગ્ય સાથ આપશે। આપના નાના ભાઈ બહેનને આ સપ્તાહ દરમિયાન તેમની સાથે બહાર જવાનો યોગ બને છે, અથવા તો તેમને આપ સારો સપોર્ટ કરશો। સપ્તાહના એન્ડની અંદર આપે જે કંઈ કાર્ય કરો છો તે કાર્ય સમજી વિચારીને કરવું। મોટું રોકાણ આપે આ સપ્તાહ દરમિયાન કરવું નહીં। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે મરૂન, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપના માટે 9। ઉપાય તરફ જઈએ। આ સપ્તાહ દરમિયાન આપે બને તો બુધવારે ગરીબ નાના મજૂર લોકોના બાળકોને કોઈ પણ રમકડાનું ટોયસ દાન દેવાથી આપનું મંગલ થશે। આપની કીર્તિ અને યશ ચારે તરફ ફેલાશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 6ઠા, 7મા, 8મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપ જો બીમાર હોય તો આપને બીમારીની અંદર રાહત થશે। આપે કોઈ પાસેથી ઉછીના પૈસા લીધા હોય તો આ સપ્તાહ દરમિયાન તે આપ પૂર્ણ કરશો। લોન લીધી હોય તો લોન પણ હવે આપની પૂર્ણ થશે। દેણામાંથી હવે આપ બહાર આવશો। આપના શત્રુઓ હોય તો એ હવે શાંત થશે। કોર્ટ કચેરીના કાર્યની અંદર આપની વિજયની પ્રાપ્તિ થશે। સપ્તાહના મિડની અંદર સાંસારિક જીવનથી આપને લાભ થશે। જીવન સાથીના માર્ગદર્શનથી આપને લાભ થશે। પ્રેમી પ્રેમિકા માટે પણ સપ્તાહની અંદર ધીરજ રાખવાથી જીવનની અંદર આપને સારી સફળતા પ્રાપ્ત થશે। ભાઈ, ભત્રીજા, બહેન, ભાણેજ બધાની સાથે હવે આપના સંબંધો મધુર થશે। સપ્તાહના એન્ડની અંદર સસુરાલ પક્ષ તરફ જવાનું બને તો ટાળવું, અથવા તો તેમની સાથે કોઈ પણ વિવાદની અંદર આપે ઉતરવું નહીં, નહીંતર મતભેદ થઈ શકે। વાણી ઉપર આપે કંટ્રોલ રાખવો। સંબંધો ખૂબ નાજુક છે। નાની બાબતમાં મોટો રૂપ ધારણ કરે નહીં તેમની આપે કાળજી રાખવી। શાંતિથી કોઈ પણ નિર્ણય લેવો જેથી પસ્તાવાનો વારો આવે નહીં। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે। આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે આપના માટે 7। ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન બને તો રાત્રિના સંધ્યાસ્ત સમય પછી
ગરીબ લોકોને દૂધનું દાન દેવાથી અથવા તો સોમવારે શિવજીને દૂધ ચડાવવાથી આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા, 7મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર લઈને આવી રહ્યો છે। આપ જેમની રાહ જોતા હતા, અભ્યાસમાં સારા માર્ક્સ, સારી ટકાવારીની પ્રાપ્તિ થશે। આપ કોઈ પ્રોજેક્ટની અંદર ભાગ લીધો હોય તો તેમાં પણ આપને સફળતા પ્રાપ્ત થશે। સંતાનની પ્રતિભાથી આપ ખુશ થશો। પ્રતિભા શક્તિથી આપ આપના જીવનની અંદર ખૂબ આગળ આવશો। સપ્તાહના મિડિલની અંદર જીવનસાથીના પરિવારનું, તેમનું સ્વાસ્થ્ય વિશે આપે સંભાળ રાખવી, સાથોસાથ સમર્પણની આપે ભાવના રાખવી, એકબીજાને જીવનની અંદર મદદ કરવી ખૂબ જરૂરી છે। જો અવિવાહિત હોય તો આપને સારા પાત્રની પ્રાપ્તિ થશે। જો આપ બેરોજગાર હોય તો આપને સારી પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી માટેની ઓફર પ્રાપ્ત થશે। જીવનસાથીના મદદથી ખોવાયેલી પુનઃ પ્રતિષ્ઠા, ધનની પ્રાપ્તિ થશે। સપ્તાહના એન્ડની અંદર કાર્યની અંદર સાવધાન રહેવું, નહીતર મહેનત તમારી અને ક્રેડિટ બીજા લઈ જશે। ભાગ્યનો પુરુષાર્થ સહયોગ આપને પ્રાપ્ત થશે। હવે આપના અધૂરા કાર્ય પણ પૂર્ણ થશે। જરૂરથી વધારે ભરોસો કોઈ ઉપર રાખવો નહીં। ભરોસો રાખવો હોય તો એ ભગવાન આપણા ઈષ્ટદેવ ઉપર રાખો। આપની ગોપનીય ગુપ્ત વાતો બીજાને શેર કરવી નહીં। આપના આંખના આંસુ આપના અંગત લગતા માણસો પાસે પાડવા નહીં। આંસુ પાડવા હોય તો ભગવાન આશુતોષ પાસે પાડજો, જે તમારા મનની ભાવનાને સમજશે। તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે, બીજા તો રાજી થશે। માટે આપ આપના ગુપ્ત શત્રુઓથી પણ સાવધાન રહેવું। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેશે। આપના માટે શુભ રંગ છે જાંબલી, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપના માટે 5। ઉપાય તરફ જઈએ। આ સપ્તાહ દરમિયાન શનિવારે અથવા મંગળવારે પક્ષીઓને, કબૂતરને ચણ નાખવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। આપને શુભ સમાચારની પ્રાપ્તિ થશે। તો દર્શક મિત્રો, આવી જ રીતે આપણે ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે મળીશું। ત્યાં સુધી અબ તક ચેનલના આધ્યાત્મિક દર્શક મિત્રોને શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।